પાટણ બાળ તસ્કરી કેસમાં વધુ એકની અટકાયત। સાંઈ કૃપા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરનારની અટકાયત કરાઈ। મેનેજમેન્ટ કરનાર અમરત ચૌધરીની અટકાયત। બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું। એસઓજી પોલીસે અમરત ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વધુ જાણકારી લઈશું, પરંતુ મહત્વપૂર્ણ સમાચાર મહારાષ્ટ્રથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દેવેન્દ્ર ફડણવીસ જેઓ મંચ પર ઉપસ્થિત થઈ ચૂક્યા છે। તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે। કાલે ભવ્યાતિ ભવ્ય સમારોહ 5 વાગે સાંજે યોજાવા જઈ રહ્યો છે, જ્યારે મહારાષ્ટ્રના સીએમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરશે અને તે પહેલા તેમના નામની જાહેરાત થતાં જ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવા સીએમ મુખ્યમંત્રી મહારાષ્ટ્રને મળવા જઈ રહ્યા છે। વિજય રૂપાણી પણ હાજર છે। પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના, જેમને નિરીક્ષક નિયુક્ત કરવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એક બેઠક મળી ધારાસભ્ય દળની, જે બેઠકમાં નક્કી કરાયું મુખ્યમંત્રીનું નામ અને દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી છે। મહારાષ્ટ્રના સિંહાસન પર હવે દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત બિરાજમાન થશે અને મહારાષ્ટ્રની કમાન સંભાળશે। આવતીકાલે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। હવે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રહેશે, પરંતુ જે સાથી પક્ષો છે તેમના ફાળે આખરે કેવી જવાબદારી રહેશે? કયા કયા પોર્ટફોલિયો મંત્રીમંડળમાં જે સામેલ થવાના છે તે મંત્રીઓને મળશે? અને સાથે જ શિવસેના, એકનાથ શિંદે જૂથ અને અજીત પવારની એનસીપી, બંનેના કયા એવા નેતાઓને પસંદ કરવામાં આવશે કે જેઓ મંત્રી બનશે? અને અજીત પવાર અને એકનાથ શિંદેને પણ કઈ જવાબદારી મળશે? મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ હતું, તે હવે તેના પરથી પડદો ઉંચકાઈ ચૂક્યો છે। તમામ ટોચના નેતાઓ અત્યારે फडणवीसने વધાવી રહ્યા છે। त्यांची सकाळी बैठकी झाली। कोर कमिटीच्या सदस्यांना विनंती आहे त्यांनी सर्वांनी वरती येऊन कोर कमिटीनी वरती येऊन મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, જેમને ફરી એક વખત જવાબદારી પાર્ટીએ સોંપી છે। દેવેન્દ્ર ફડણવીસે ખૂબ જ સારી રીતે લોકસભા દરમિયાન પણ પ્રચાર કર્યો, એડી ચોટીનું જોર લગાવ્યું અને વિધાનસભા વખતે તેમની જ મહેનત રંગ લાવી કે પાર્ટી ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। નિંદ્રાધીન કચેરીના કર્મચારીની ઊંઘ હરામ। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તપાસ, પીજીવીસીએલના આસિસ્ટન્ટ એન્જિનિયરનું નિવેદન, ખાતાકી તપાસ ચલાવવામાં આવી રહી છે। ગેરરીતિ સામે આવશે તો પગલાં લેવાશે। કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત છે। કસ્ટમર કેરમાં તમામ કર્મચારીઓ ઊંઘ કરતાનો વિડીયો વાયરલ થયો હતો। ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરતા હોય છે, પરંતુ ફોન નથી ઉપાડવામાં આવતા। રાત્રિના સમયે તમામ કર્મચારીઓ એકસાથે ખુરશી પર સૂઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। 5 મહિના પહેલા પણ વિડીયો વાયરલ થયા હતા। કાલના દિવસમાં એક વિડીયો વાયરલ થયેલો છે, બરાબર છે। એમાં રાતના સમયનો હોય એવું જણાઈ આવે છે, બરાબર। રાતના 4-5 વાગ્યાના સવારના હોઈ શકે છે, બરાબર છે। અને આ સેન્ટર ઉપર છે ને ગ્રાહકની કમ્પ્લેન રિસીવ કરવામાં આવે છે અને જે તે સબ ડિવિઝન એને સોલ્વ કરવા માટે અહીંથી આપવામાં આવે છે। ના, એ પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ છે। એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે। શું કરી શકે એના માટે તો હું છું નહીં સક્ષમ અધિકારી કે જેમને કહી શકું। હા, ઉચ્ચ અધિકારી સાથે વાત થઈ છે, એની યારે આજે ડિસ્કશન કરવાનું છે, બરાબર છે। અને એમડી મેડમ પાસે રિપોર્ટ માંગ્યો છે એના માટે। રાજકોટના ધોરાજીમાં નાની પરબડી ગામે સીમ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી। આ યુવકને ગળે ફાંસો આપી હત્યા કરાઈ। મૃતદેહ મંદિર પાસે મૂકી દીધાનું સામે આવ્યું। આ મામલે પોલીસને જાણ કરાઈ છે। આ યુવકની હત્યા થઈ છે કે અન્ય કારણોસર મોત થયું છે તે મામલે પોલીસે તપાસ હાથ ધરી। જોકે પરિવારજનોનું કહેવું છે કે યુવકની હત્યા કરાઈ છે અને જ્યાં સુધી હત્યા કરનાર ઝડપાશે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેમ જણાવ્યું। દીવાબત્તી કરવા આવ્યો અહીં મંદિરે
ત્યારે આ પોઝિશન મેં આની લાસ્ટ જોઈ અને એની ગાડી પડેલી જોઈ. ત્યાં પડેલો હતો બરોબર. મેં લાસ્ટને સ્પર્શ કરેલો નથી. પછી અહીંથી હું નીકળી દીવાબત્તી કરી મેં મારા કાકાને અને કાકીને બોલાવ્યા એના મા બાપને કે ભાઈ તમારો હિમલો ક્યાં છે? તો કે એ હાંજનો નથી આવ્યો. મેં કીધું એ મંદિરે આપણા દાદાના મંદિરની દિવાલે પડ્યો છે એની ગાડી ત્યાં છે. કોઈ બનાવ બનેલો છે. આ 10 વાગ્યાને કે 11 વાગ્યાના ગાળામાં કરીને આ તો સવારમાં અમને જાણ થઈ. અમારા દાદા પરિવાર છે અહીંયા, અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાં દીવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી. કોણે કર્યું છે કઈ શંકા કોઈની ઉપર? શંકાપદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ? આ ડેડ બોડી જોતા લાગે છે કે એનું મર્ડર થયું છે અને જેની ઉપર શંકા છે એના નામ પણ આપવામાં આવ્યા છે. ધોરાજી પોલીસ અહીંયા ઉપસ્થિત છે. તાત્કાલિક જે આરોપીઓ છે એની ધરપકડ કરે અને પંચનામું અને ડેડ બોડીનું પીએમ થયા બાદ એ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે. જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નક્કી કરેલ છે કે આ ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આંખમાં આંસુ, દિલમાં દર્દ, તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આગ. દ્રશ્યો છે અંકલેશ્વરના. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થતા પરિવારજનો હિબકે ચઢ્યા. કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે વિસ્ફોટ થયો. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે આ ઘટના ઘટી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો. બ્લાસ્ટમાં મૃતદેહો ફંગોળાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા. કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યા વેલકમ બેક. ખ્યાતિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ. ફરાર ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરાઈ છે. સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો. ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપી પકડાયા. આ કેસમાં હજુ 2 આરોપીઓ પકડથી દૂર છે, જેમાં કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પકડથી દૂર છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ તકલીફ વગર દર્દીઓના ઓપરેશન કરાવી દેવામાં આવ્યા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા. ફક્ત પીએમજેએવાયનો આર્થિક લાભ લેવા માટે આચરાતા આ કૌભાંડમાં મહેસાણાના કડીના ઘણા ગામના લોકો ભોગ બન્યા હતા. હવે આગળ વાત કરીશું પોન્ઝી સ્કીમની. બીઝેડ માટે એજન્ટોની ભક્તિનો વિડીયો વાયરલ. રોકાણકારોના રૂપિયા ઉડાવતા એજન્ટો વિદેશમાં પ્રવાસ કરી આભાર માનતા. એજન્ટ મયુર દરજીના બીઝેડની ભક્તિનો વિડીયો સામે આવ્યો. બીજા વિડીયોમાં અનેક એજન્ટો બાલીમાં ભક્તિ કરતા નજરે પડ્યા. બીઝેડથી વિદેશ પ્રવાસમાં આભાર માનતા એજન્ટો જોવા મળ્યા. અવારનવાર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાં બીઝેડના એજન્ટોના ઠાઠમાઠ જોવા મળી રહ્યા છે. કઈ રીતે વિદેશ પ્રવાસ એજન્ટો કરી રહ્યા છે, આવો સાંભળીએ શું કહી રહ્યા છે એજન્ટો આ વિડીયોમાં. બહુ જ સારી ફિલિંગ આવી રહી છે અને 9:24 થઈ છે. એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં 7 વાગ્યા